હવે રાજકોટમાં લુખ્ખાઓના આતંકની ઘટના પણ સામે આવી છે। રાજકોટને અડીને જ આવેલા કુવાડવા રોડ પર એક હોટલમાં લુખ્ખાઓએ દિન દહાડે આતંક મચાવી તોડફોડ કરી। કુવાડવામાં આવેલી સચ્ચા સોદા હોટલ નજીક એક સામાજિક પ્રસંગ હતો। આ પ્રસંગમાં આવેલા તોફાની તત્વોએ દારૂ પીને કોથળીઓ અને બોટલો હોટલ પાસે ફેંકતા માથાકૂટ થઈ હતી। હોટલ કર્મચારીઓએ દારૂની બોટલ નહીં ફેંકવાનું કહેતા મામલો વણસ્યો હતો। ઉશ્કેરાયેલા લોકોએ હોટલમાં તોડફોડ કરી હતી। હોટલમાં સીસીટીવી લાગેલા હોવાનું ધ્યાને આવતા તોફાની તત્વોએ એલસીડી ટીવીના પણ તોડફોડ કરી હતી અને સીસીટીવીનું ડીવીઆર મશીન પણ લઈ ગયા હતા। ઘટનાને પગલે હોટેલ સંચાલકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। બનાવને પગલે કુવાડવા પોલીસ સ્થળ પર દોડી જઈ બંને પક્ષની સામસામી ફરિયાદોથી તપાસ શરૂ કરી છે। એવું છે કે અહીંયાના સમૂહ લગ્ન છે એમના લોકોને, એટલે અહીંયા દારૂ પીતા હતા હોટલની બાજુમાં। એમને કોથળીને આ સાઈડ ઘા કર્યું દારૂની બોટલની, એટલે આપણા કારીગરે ના પાડી અને હજી બોટલ ને બધું પાછળ પડેલું જ છે, બરોબર। એટલે પછી ત્યાંથી દારૂની બોટલની આ સાઈડ ઘા કર્યું એટલે ના પાડી કે તમે આ ઘા કરો માં, એટલે એમને ગારું બોલ્યા કારીગરને, એટલે કારીગરને મારતા મારતા પછી ટોળું આમથી રોડેથી અહીંયા આવ્યું, એટલે પછી પાણાવાળી ચાલુ કરી, જે આ બધું નુકસાન છે। અને ગલ્લામાંથી 35-40 હજાર રૂપિયા એ બધા લઈ ગયા, અંદર જે અલમારીની ચાવી એ બધું લઈ ગયા, ડીવીડી વીસીઆર એ બધું તોડી નાખ્યું, બરોબર। બધા પછી તો સ્ટાફ તો ભાગવા માંડે, એટલે એ તો બધા એની રીતે પછી પાણાવાળી આવડી થતી હતી, બરોબર। એટલે એ પછી એ લોકો વયા ગયા। આજરોજ નવાગામ આણંદપર ખાતે કોળી સમાજના લગ્નોત્સવનું આયોજન હતું, સમૂહ લગ્નોત્સવનું આયોજન હતું અને આયોજનના કાર્યક્રમ સ્થળ નજીક જ ત્યાં એક પંજાબી ઢાબા, સચ્ચા સોદા પંજાબી ઢાબા આવેલ છે। હવે ઢાબા નજીક જ ત્યાં આયોજન સ્થળે કોઈ યુરિનલની વ્યવસ્થા નહોતી અને આ યુરિનલની વ્યવસ્થા ન હોય તો યુરિનલ પેશાબ જવાના બાબતમાં ઢાબાવાળા સાથે માથાકૂટ થયેલા આપણે જે કાર્યક્રમ સ્થળે આવેલા સમૂહ લગ્નમાં આવેલા લોકોને, અને એ રકઝકમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલ અને સામે હોટલમાં તોડફોડનો બનાવ બનેલ છે। સામે પક્ષે ઢાબાવાળાએ કોળી સમાજના લોકોને કોઈને મારેલ છે, તો એ બાબતમાં બંને પક્ષોની સામસામે ફરિયાદ લઈ અને ફરિયાદ ગુનો રજીસ્ટર કરાવવાની તજવીજ ચાલુ છે।